પ્રફુલ્લ જોશી અને ગોવિંદભાઈ અહીંયા આવીને કે પછી તમે આપો છો એવું કાંઈ છે નહીં બાપુ. અઢળક આવે છે, અઢળક આવે છે, અને એ દાદાની કૃપા છે. અને પહેલી વાત તો એ છે કે આ બધાનું 11 વર્ષ સુધી આ સેવકોનું આ જે કાર્યક્રમો કરવાનું, હરિહરની હાકલ પાડવાનું હાયલું એટલા માટે મારા મંતવ્ય પ્રમાણે કહું કે 11 વર્ષ સુધી હજી કોઈને ખીલી નથી વાગી બાપુ. 11મો કાર્યક્રમ છે, કોઈને ખીલી નહીં. અને નિર્ભયતાથી આયા માતાઓ બહેનો દીકરીઓ આયા રાસ રમતી હોય બાપુ, એનું રૂવાડું ખાંગું ન થાય આ વાસુકીના સાનિધ્યમાં બાપુ, આ એના પરંગણામાં. હા, અને કદાચ જો કોઈ રૂવાડું ખાંગું કરે એવો કોઈ કદાચ કોડી નજરનો આવી જાય ને અહીંયા બાપુ, એને હાડા કણદી ન થવા દે આ વાસુકી દાડો, એને ફટો પાઠ પાડી દે બાપુ. એ હું ગેરંટી આપું છું. ઈ દાડો છે ને આ વાસુકી દાડો એટલે સાહેબ મહાન ઋષિ મુનિઓએ જ્યારે તપ કરેલા, ભીમાસુર નામનો રાક્ષસ જેથી આ ધરતીને ધમરોળતો હતો ને, તેથી ઋષિ મુનિઓ ભગવાન નારાયણ વિષ્ણુ નારાયણની પાસે જઈને એટલું કીધું, આરાધના કરી, અને તેથી આકાશવાણી થઈ. ગોવિંદભાઈ, આકાશવાણી થઈ નારાયણે કીધું તું કે એક શેષનાગ અને એક વાસુકી આ ધરતી માથે આવશે અને ભીમાસુરનો નાશ કરશે બાપુ. હા, એટલે હજી કદાચ કોઈ આમાં ભીમાસુર થવા મથે અને આ 24 થાનગઢ વાસુકી દાડો ઋષિ મુનિઓએ વચન માંગ્યું છે વાસુકી પાસે કે હે દાદા, આ 24 થાનગઢ છે ને, એ 24 થાનગઢ નો રક્ષક તું બનજો. અને ઈ ગ્રામ્ય દેવતા, સ્થાન દેવતા, વરુણ દેવતા, ધરતી દેવતા, જલ દેવતા, સાહેબ હું કાયમ કહું છું કે તમે ગમે ને અમેરિકા વયા જાઓ કમાવા માટે, વિદેશમાં વયા જાઓ, પણ તમારો ગ્રામ્ય દેવતાને તમે જેદી ભૂલો ને વાસુકીને બાપુ, તેથી તમને ક્યાંય ના ન રહેવા દે. આ ગ્રામ્ય દેવતા બ્રાહ્મણ તમારે ઘરે જ્યારે પૂજન કરાવવા આવે ને બાપુ, બ્રાહ્મણ ત્યારે 2 હાથ જોડીને પગે લગાવડાવે અને એમ કે ગણપતિ દાદાને વંદન કરો, તમારા ઈષ્ટદેવને વંદન કરો, યાદ કરાવે, તમારા ગુરુદેવને યાદ કરો અને તમારા ગ્રામ્ય દેવતાને યાદ કરો. સાહેબ ગ્રામ્ય દેવતાને પગે લાગી અને કોઈ પણ કામ કરો ને તો સાહેબ તમારું કામ 100% થઈ જાય. ઈ વાસુકી દાદાના સાનિધ્યમાં હું તમે મળ્યા છે. અહીંયા બધા આપે છે અને આપવા માટે આવ્યા હોય એની તો કોઈ વાત જ નથી બાપુ. હા, પણ નક્કી કરીને આવ્યા છે કે 1 રૂપિયો પાળિયા થઈ જાય તો નથી દેવો. હા, દેવો જ નથી પછી ક્યાં વાત છે. એને કદાચ અહીંયા પાળિયા થઈ જાય તો દેવો જ નથી, નક્કી કરીને નીકળ્યા હોય ઘરેથી. આમાં અમુક એવા નીકળ્યા હોય ઘરેથી કે હાલો 5 જણાનું ભલું કરી આવીએ બાપુ, આપણે કઈક સારું કરી આવીએ. હે સાહેબ, હું કાયમ માટે કહું છું, આ પૈસો છે ને, પૈસો નવગણભાઈ, આ પૈસો તમને ઉપર લઈ જાય. પૈસો તમને કદાચ બહુ કરોડો રૂપિયા આવી જાય તો માણસનું સ્થાન ઉપર વયું જાય, ટોપ લેવલ ઉપર વયો જાય. પણ સાહેબ પૈસાને તમે ઉપર લઈ જઈ શકો એવી કોઈ બંદોબસ્ત નથી બાપુ. રૂપિયાને તમે ઉપર લઈ જઈ શકો એવી કોઈ બંદોબસ્ત નથી. તમે જોજો, કીડી હોય ને, કીડી હંગરેલું, કીડી ધન હંગરે, પછી મધમાખી છે મધ ભેગું કરે, અને એક લોભિયો હોય ને એ રૂપિયા ભેળા કરે બાપુ, એ ખાય બીજા, પોતાનું કામ ન લાગે. કીડીએ અન્ન ભેગું કરેલું બીજા ખાઈ જાય, મધમાખીએ ભેગું કરેલું મધ બીજા ખાઈ જાય, અને લોભિયાએ ભેળું કરેલું હોય ને બાપુ એ બીજા ખાઈ જાય, એ બીજા જ વાપરે બાપુ. હા, અમુક તો એવા લોભિયા હોય બાપુ, નો આપી શકે બાપુ. એક જણો તો હમણાં લાંબા ટાળે રોતો તો, લાંબા ટાળે, કેવો લોભિયો જોજો, ઢેકડો તાણે હો કરે. મેં કીધું હું છું એલા, એ કે મારા બાપુજી ગુજરી ગયા. મેં કીધું તો પણ એટલું બધું રોવાય? મેં કીધું બાપુજી તો બધાય ના ગુજરી જાય, ન ગુજર્યા હોય તો ગુજરી જાય. કીધું આમાં કઈ કોઈ રહેવાનું તો છે જ નહીં આયા, તોય સાનો નો રે.
મેં કીધું તને એટલા બધા તારા બાપુજી વાલા હતા? મને કહ્યું ના રે ના, વાલા શું હોય? મેં તો રોજ શું કામ? તો મને કે હજી આગળ હાઈલો આવું છું, 450 રૂપિયા કે વાળ સેટિંગ ના દીધા. હવે કે ટકો નહીં કરાવવો પડે? બોલો એ ટકા હાટું રોતો તો, બોલો બાપુજી ની નથી પડી. હા, અમુક એવા અઘરા માણસો હોય. એક જણો હમણાં જ્યોતિષ નો છોકરો ખવાઈ ગયો બાપુ, જ્યોતિષ નો છોકરો, પ્રખર જ્યોતિષ, કેવો લોભિયો તમે જુઓ. પ્રખર જ્યોતિષ નો છોકરો ખવાઈ ગયો એટલે પોલીસ સ્ટેશને ગયો ને પીએસઆઈ સાહેબ બેઠા હતા. એટલે પીએસઆઈ સાહેબ ને કીધું કે સાહેબ મારો છોકરો ગુમ થઈ ગયો છે, 3 દીધા હજી આવ્યો નથી. એટલે પીએસઆઈ કીધું કે તમે તો જ્યોતિષ છો, જોઈ લ્યો. તમે જ્યોતિષ છો, તમે જોઈ લ્યો. તમારો છોકરો ક્યાં છે તમને ન ખબર હોય? તમે ગામનું જોવો છો, તમારું ન જોવો? જોઈ લ્યો. તો જ્યોતિષે કીધું તો તમને શું કામ રાખ્યા? અમારે જોઈ લેવાનું હોય, તમને શું કામ રાખ્યા? એટલે પીએસઆઈ કીધું એવું નહીં, તમે જ્યોતિષ છો એટલે કહું છું. ત્યારે એ છોકરાના બાપાએ જ્યોતિષે કીધું એ કે હું તો જોઈ લઉં, પણ પૈસા કોણ દે? આ સમજાય નહીં, બેહજો. હા, પૈસા કોણ દે? કે બોલો હગા દીકરો ખોવાઈ જાય અને ઈ જોય નહીં, એમાંય પૈસા જોતા હોય. હા, તો એ આપણને આયા તો શું આપવાના છે ઈ તમે કહો? દે કોઈ? આવો બાપુ. આ બાપુનું સ્વાગત. બોલો રામચંદ્ર ભગવાન કી જય, વાસુકી દાદાની જય. આપી દેવું, દેવું મરવું, દોયલું, આ તો બધું અઘરી વસ્તુ છે બાપુ. બીજા માટે સાહેબ આ બધા આ બધી વસ્તુ કઈ એમનેમ ન થતી હોય. આ તો દાદાની કૃપા હોય જેની માથે. તોય બાપુ રૂપિયો અઢળક હોય પણ આપી દેવો, ખવડાવી દેવું, એ જીવનમાં અઘરું બહુ છે બાપુ. અને એ જેને આપી દીધું છે ને એના નામ આ જગતમાં રહ્યા છે. બાકી તો કંઈક આવ્યા ને કંઈક ગયા, ભૂહાઈ ગયા, ફૂકું નીકળી ગઈ, ખબર નથી કોણ આવ્યું તું કોણ ગયું. યાદ રહી જાય બાપુ આયા. હા, અમુક તો હદ લોભિયા હોય, હદ લોભિયા. દે જ નહીં. આયા આ વાત એટલા માટે કરું છું, આયા કંઈક દેજો. આ તો લોભ મૂકી દેજો. તમને આ દાદા માથે ભરોસો હોય ને કે એકના અનેક ગણા કરીને આપણને આપશે, એમાં કોઈ મિનમેક નથી બાપુ. એ આપજો આયા. હા, એક સાયકલ વાળો પીન નીકળ્યો, પી ગયેલો કોથળી પીન નીકળ્યો ને એક ભિખારીએ કીધું એને, એ કે 3 દિવસ ખાધું નથી, કઈ ખવડાય નહીં. તે ઓલા પીધેલે કીધું હે બેડા સાયકલ વાહે, આખા ગામમાં 4 આટા વટાવ્યા, હાલ ઉઠે છે. ઓલો કે ભાઈ આ હું આટે કીધું ને ખવડાવ્યું, આટા ન ખવડાવ્યા, 4 આટા ખવડાવ્યા. તો એ ઓલા સાયકલ વાળાએ કીધું પીધેલે, એ કે કોઈ આમ 4 વ્હીલર નીકળે એની પાસે જા. તો ભિખારી કીધું એ બધા ધક્કા ખવડાવે છે સાહેબ. એક ધક્કા ખવડાવે, એક આટા ખવડાવે, કોઈ અન્ન નો ખવડાવે બાપુ. કરવા જેવું તો ઈ છે ભાઈ. હા, લોભથી લાખો તણી અને પછી માયા મેળવીએ. અમારા શંકરદાસનો દુહો છે કે લોભથી લાખો તણી અને માયા મેળવીએ, પણ અંત વેળાએ બાપુ એ હારે નો આવે. શંકરા એ ભેળી નો આવે. કોઈ રૂપિયો આ પૈસા જે છે ને, પૈસાના સાહેબ 2 જ રસ્તા છે. કાં તો તમે મૂકીને જાઓ અને કાં તો કોઈને ખવડાવીને જાઓ, કાં કોઈને દઈને જાઓ. ભેળા લઈ જવાનો કોઈ રસ્તો નથી બાપુ. આ તમે જે હરિહરની હાકલું પાડો સાહેબ, 15-20 હજાર માણસ અહીંયા તમે, આ 20 હજાર માણસના આતૈડા, આ કહેવાય કે એના જે હોજરી ઠરીને બાપુ, એનો જે આશીર્વાદ નીકળ્યો ને, ભૂમિ પવિત્ર થઈ ગઈ. અને ઈ આ વાસુકી દાડો કરી શકે. અને ઈ તો મોટો ફરસો છે ને. હું વાત ઈ કરતો હતો કે આ લોકોનું હાયલું એટલા માટે કે 11મું આ વર્ષ છે બાપુ, હજી આમને હાયલું આવે છે. એનું કારણ ઈ છે કે હજી આમાં જેટલા સેવકો બેઠા છે ને આ સંચાલન લઈને, એ બધા સેવકો એમ કહે છે કે અમે કાંઈ કરતા નથી, કરતો હરતો તો અમારો વાસુકી છે એટલે હાલે છે બાપુ. આ બાકી માનવ કે હું કરું આમાં કરતલ દૂજો કોઈ હાજરા તારા અદવજ રહે. આ તો હરી કરો મારો વાસુકી કરે છો હોય. આ એ જ એને ભરોસો છે.
બીજી વાત તો એ છે કે હાયલું એટલા માટે કે આ લોકોનો હંપ એટલો બધો છે અહીંયા કે આમ 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 કોઈને પૂછવામાં આવે દીપકભાઈ અહીંયા કે ભાઈ તને કાંઈ તકલીફ છે, તને કાંઈ વાંધો છે, અહીંયા હરિહરને આકલ પડે તું કામ કરે છે એમાં તને કાંઈ તકલીફ છે, દરેકના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે કે આ તો મારું કામ છે, મને શું તકલીફ હોય ભલામણ. બધાય માણસો એવું વિચારે છે કે ગામ શું કરે, નવગણભાઈ શું કરે, આ બધા સેવકો શું કરે, એ નથી જોતા. આ બધા તો એટલું જ જોવે છે કે મારે શું કરવું જોઈએ ભલામણ, એને પછી કોઈ પ્રગતિ કરતા રોકી ન શકે. બધાયના મનમાં એક જ વિચાર છે કે મારે અહીંયા શું કરવું જોઈએ. અને બધાય એક બીજી વસ્તુ કહી દઉં કે આ ગોવિંદભાઈ અહીંયા તમે ખાખરાળીમાં આવો ને દિવસે ક્યારેક, તો આપણે જેમ બેહતા વરસને દી જેમ નવા કપડાં પહેરીને નીકળી ને, અઠવાડિયાથી જે સોયણીઓને ઇસ્ત્રી મારીને મૂકી દીધી હોય અઠવાડિયાથી લગ્નમાં પહેરવા હાટું કે બેહતા વરણથી પહેરવા હાટું, સાહેબ આ ખાખરાળા વાળા દાદાનો વાસુકી દાદાનો પ્રસંગ આવે ને તો ઘરે ઘરે સાહેબ નવા કપડાં પહેરવા મળી જાય છે. ઘરે ઘરેથી નવા કપડાં પહેરીને નીકળે બોલો. અને ન હોય તો સ્પેશિયલ શિવડાવે દાદા વાસુકી દાદાનો પ્રસંગ આવે, મારે આવું જોઈએ. હા, અને ટીપટોપ તૈયાર થઈ અને આવે, અને છતાંય સાહેબ અહીંયા નવા કપડાં પહેર્યા હોય, ડાઘ પડી જાય એવા કપડાં હોય, પણ વાસુકી દાદાનો પ્રસંગ જાણીને સાહેબ અહીંયા ડાળું પીરવવા મળે, અહીંયા સાહેબ શાક પીરવવા મળે, અહીંયા તપેલા ધોવા મળે, અહીંયા આ માતાઓ બહેનો બધી રોટલી બનાવે, રોટલા બનાવે, પૂરીયું બનાવે. હાવ બિન સ્વાર્થ બાપુ, હાવ બિન સ્વાર્થ. એકવાર આ માતાઓ જેટલા આમાં મદદ કરી છે ને એને એકવાર તાલીથી વધાવો મારો બાપ. ખૂબ ધન્યવાદ છે તમને. હા, અને સાચું તો ઈ છે બાપુ. બાકી ભેરા ભંડાર તો સાહેબ છે ને એ પીડ્યા જ રહેવાના છે, જે છે એ પીડ્યું રહેવાનું છે. લોભિયો હોય ને એ પૈસા વાપરે નહીં, પેલી વાત તો ઈ. લોભિયો હોય એ પૈસા ન વાપરે અને કોઈને વાપરવાય દે નહીં. પછી શું કરે, ફણીધર જેમ મણીનું ધ્યાન રાખે ને એમ રૂપિયાનું ધ્યાન રાખીને બેઠો. ફણીધર જેમ ધ્યાન રાખે. ખાટી પણ ખાધી નહીં, દુહો છે એનો નવગુણભાઈ કે ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, માટીમાં દાટે. ઘણા તમે જોજો હજી જૂના મકાન, તમે આ મહેસાણા બાજુ ગમે ને તમે જાઓ ને, જૂના મકાન જે છે ને, જૂના મકાન, હાવ જૂના મકાન 100 વર્ષ પહેલાના, એ હજી પાડે ને, હજી એમાંથી મિલકત નીકળે બાપુ, હજી નીકળે છે. દાટ્યું એલા જે દાટવા વાળો વયો ગયો, દાટવા વાળા વહી ગયા બાપુ. એટલે ખાટી પણ ખાધી નહીં. ખાટી એટલે મેળ્યું ખરું પણ ખાઈ ન હેકો, ખવડાવી ન હેકો. ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, ફરવું ફળિયા માય, પછી બોરિંગ થઈને ભભૂતિયા. મણીનું જેમ ધ્યાન રાખે એમ રૂપિયા લોભીઓ ધ્યાન રાખીને બેઠો હોય. પણ બધાય સાહેબ આમાં થોડી થોડી મદદ કરે ને આ કાર્યક્રમમાં, તો ધર્મનું કામ છે ને ઉકેલાઈ જાય હો. બધાયના મનની અંદર એવું થાય કે થોડું થોડું આપણે મદદ કરવી જોઈએ સાહેબ, ધર્મનું કામ ઉકેલાઈ જાય. સાહેબ ધર્મને તમે હાચવજો તો ધર્મ તમને હાચવશે. આ 100%ની વાત છે. એમને ધર્મ ન હચવાય બાપુ. એના માટે મારે તમારે કાંઈક ભોગ દેવો પડે. અને બીજા માટે તમે ભોગ આપો, બીજા માટે તમે ભોગ આપો, એ 56 ભોગ કરતા 100 ગણો સારો છે બાપુ. એને 56 ભોગ ધરવાની જરૂર નથી. બીજા માટે જે ભોગ આપે, ધર્મને તમે હાચવજો, ધર્મ તમને હાચવશે. બહુ સાંભળજો. બાકી ખાલે ખાલી સાહેબ સનાતન ધર્મની નારા લગાડે કાંઈ નહીં થાય. ખાલે ખાલી સનાતન ધર્મની જય હો, સનાતન ધર્મની જય હો, પણ બેને હેઠું વાળો ખોરિયા નકરું ધર્મની જય હો. રૂપિયો કાઢવો નથી, વાપરવો નથી, ધર્મ કરવો નથી, અને સનાતન ધર્મની જય હો. એમ સનાતન ધર્મ ન ટકે બાપુ. એના માટે કંઈક કરવું પડે. ટાણું આવે ને ત્યારે પ્રાણની આહુતિ આપવાની તૈયારી હોવી જોઈએ બાપુ, તો સનાતન ધર્મ ટકે. પ્રાણની પણ આહુતિ આપવાની તૈયારી હોવી જોઈએ. બાકી 500 ને 1000 રૂપિયા આવા કાર્યક્રમમાં, ખબર છે અહીંયા હરિહરની આકલું પડે છે, આવા કાર્યક્રમની અંદર જો 500 ને 1000 રૂપિયા દેવાનું મન ન થાય ને બાપુ, એ આવા કાર્યક્રમમાં એને ઈ કદાચ ધીંગાણે મોકલો તો પ્રાણ તો હેના આપે બાપુ. એવા હોય અમુક અમુક. રિક્ષા હમણાં અમદાવાદ હું ગયો ને તો એક જણો રિક્ષામાં બેઠો, રિક્ષાની બ્રેક ફેલ થઈ ગઈ. બ્રેક ફેલ થઈ ગઈ એટલે ઓલો રિક્ષા વાળો આમ આડી અવળી રિક્ષા મીડો કરવા, ઘડીક ઊંચી થાય, આમ ખાંગી થાય ને આમ થાય આમ થી, એટલે ઓલો અંદર બેઠો કે હું કરે થાય, એટલે રિક્ષા વાળા કીધું કે બ્રેક ફેલ થઈ ગઈ છે, હવે બચ્યા તો બચ્યા.
તે ઓલો માઇલ પર બેઠો હતો ને એને કીધું ઈ કે મીટર તો તારું ડોહું બંધ કર. અમદાવાદની રિક્ષા મીટર થી હાલે, હવે ગુજરી જવાનું છે તો મીટર બંધ કરવો હોય. બોલો હવે હું આપણને આપી હું દે ઈ કયો લ્યો. હા અરે સાહેબ, દયા, દાન, દાતારી, માન, મર્યાદા, મોભો, વટ, વચન, વીરતા આના વાવેતર ન હોય બાપુ, ઈ તો વારસામાં હોય ને તો આવે, બાકી નો આવે બાપુ. આ તો કોક ત્રીજી પેઢીએ તમારો કોક દાતાર જન્મો હોય ને એનું સંતાન એનું લોહી આયલું આવતું હોય ઈ અહીંયા 1500 ના ઘા કરી શકે, બાકી ગેંગે ફેફે થાય ભાઈ, એ આપી ન શકે. ત્રીજી પેઢીએ કોક દાતાર હોય. આ બધા જેટલા સેવકો છે એ બધાને કહું છું કે તમારા ત્રીજી પેઢીએ ચોથી પેઢીએ કોકે કઈક ખવડાવ્યું છે બાપુ, એને ન્યા જ આવું સંતાન થાય કે હરિહરની આકલું પાડી શકે. કોકે આપ્યું જ હોય બાપુ, એ લોહી આયલું આવતું હોય, બાકી ગેંગે ફેફે થાય બાપુ, ન મળે. હા આપી દેવું અઘરું છે. આ પૈસો મોટો નથી બાપુ, તમારી પાસે રૂપિયો ગમે તેટલો હોય, આ વાત મારી સાચી હોય ને તો તાલી પાડજો કે રૂપિયો સાહેબ મોટો નથી. ખરા ટાણે જે સાથે ઉભો રહે ને પડકારો કરે ને મૂંઝાતા નહીં ઈ હંધાઈથી મોટો બાપુ. ખરા ટાણે હારે ઉભો રહે ને ઈ, બાકી રૂપિયો મોટો નથી. હા બાકી બળની વાતું બહુ કરે કરે બુદ્ધિના ખેલ, આપત કાળે જાણીએ આ તો તલમાં કેટલું તેલ. આજે મારે જોવું છે તલમાં કેટલું તેલ છે, જાણવું છે બાપુ. એટલે શરૂઆત આપણે કાર્યક્રમની કરીએ. ઘણા નથી કહેતા નવગણભાઈ મારી શાનમાં 1000 માણસો, પણ હું છે 1000 હોય નનામીમાં 1000 હોય તી કેજે. જાનમાં તમે આમંત્રણ આપો બધાય નાચવા આવે કૂદવા આવે, પણ નનામીમાં જેથી 1000 1500 5000 માણસ નનામી જાતી હોય ને ખબર પડી જાય કે આ માણસ કેવું જીવી ગયો છે. નનામીમાં ખબર પડે. નનામીની પાછળ 5000 માણસ હાયલું જતું હોય ને ગોવિંદભાઈ, ત્યારે એમ થાય કે ભાઈ 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 હું માણસ જિંદગી જીવી ગયો છે. હા અહીંયા તો ચડતી તો ટેકો બધાય કરે ને બાપુ. ચડતી ટેકો સૌ કરે, પડતી પૂછે નહીં કોઈ. જગત બેઠું હાટડીએ આ તો માલ જોઈ અને મૂલ કરે સૌ કોઈ. એટલે અહીંયા આપજો અને જેટલું દેવાય એટલું દેજો, અને આપતા જ હોય અને આપો છો એટલે જ આ કાર્યક્રમ થાય છે. શરૂઆત કરીએ અને સુકનથી આપણે શરૂઆત કરવી છે. અને મેં તો દર વખતે કહું છું, આ વખતે કહી દઉં કે હવે આ 20-20 ઓવરની મેચ ચાલુ થઈ બાપુ. આમાં ફટાફટ રન કરી લેવાય, રનની રાહ ન જોવાય. 10-10 ઓવર ખાઈ ગયા પછી રન કરવા બેહો પછી ભેળું ન થાય. એટલે જેટલું દેવાય એટલું આપજો. બધાયને અહીંથી છૂટા આપવામાં આવશે અને બાધા લેવામાં આવશે. આ તો લેવા જ પડે ને ભાઈ બાધા તો. હા નકર તો ઘર જઈને ઓસરી દે ભાઈ. હા એટલે બાધા આપતા જજો, છૂટા લેતા જજો. બધાને સગવડતા છે ને ભાઈ અહીંયા છૂટાની. હા છૂટાની સગવડતા છે. એટલે શરૂઆત કરીએ માં ભગવતીને યાદ કરી કાર્યક્રમની શુભ શરૂઆત. સુકન કરજો મારું બાપો. આપણે સુકન માંથી ક્યાંય 11મું વર્ષ છે મારે, ક્યારેય ગયો નથી સુકન માંથી. એટલે આવજો, ઉભા થાજો મારું બાપ. વાસુકી દાદાની ખાનગઢ વાળા વાસુકી દાદાની આખરાણી વાળા વાસુકી દાદાની આર આર આ ભુવા આ ભુવાન ધૂણામાં છો, આ પડમાં લેવા છો. પણ દુઃખ હરણી માં કુળદેવી હનુમા તું કરણી કર સહાય. પણ જાહેર જાહેર
કલ યુગમાં જોગણી એ માથું પર ગાંઠ પીઠાડ્યા આકાશ પાતાળ પૂધારય અંબર નાગ સુર નર પાય નમે આકાશ પાતાળ પૂધારય અંબર નાગ સુર નર પાય નમે મા નાગ સુર નર પાય નમે મળી આકાશ પાતાળ પૂધારય અંબર નાગ સુર નર પાય નમે દિગપાલ દિગંબર આઠ હિ ડુંગર સાત હિ સાયર તાણ સમય નવનાથ અને નરસો શટનારી હોત બજારી તે હરી રમરાય રવેચી જગા પ્રવેશી બકાળ બેસી ઈશ્વરી માં બકાળ બેસી ઈશ્વરી આ ઉસ્તાદ વાસુકી દાડો કેવો છે હયાના ભાવે હાકલો આન કરે દો માનવ કોઈ ઈ હજારો ગાવે હોય એ કોઈ સાંભળે અવાજ મારો વાસુકી દાદાની તો અહીંયા હાજરી હોય જ અહીંયા કોઈ પણ સ્વરૂપે દાડો અહીંયા બેઠો જ હોય અને એની સતત હાજરી જ હોય બાબુ તો જ આ કાર્યક્રમમાં અને હરિહરમાં ચાર ચાંદ લાગે દાદાને અરજી કરીએ આપણે હે દાદા અરે હવે હોય ક્યાંથી હાલ જે વેલેરી કરજે વાર પણ એમને એક તોળો યાદ આય જોને સાચો યમાણે વાસુકી વાસુકી દાડો એક વાત કર દો વચ્ચે ભગવાન શિવના ગળામાં વાસુકી બિરાજે છે ભગવાન ભોળિયાનાથના પરમ ભક્ત મોટામાં મોટા ભક્ત વાસુકી દાડો એની ભક્તિ જોઈ અને ભગવાન શિવે પોતાના ગળાનું ઘરેણું બનાવ્યું બાપ આભૂષણ બનાવ્યું અને શિવના ગળામાં વાસુકી દાડો બેઠો છે અને બીજી વાત કરી દઉં આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય પણ ભગવદ ગીતા ક્યારેક ખોલજો અને એમાં ઊંડા ઉતરજો ગોવિંદભાઈ ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન ખુદ બોલ્યા છે કે નવકુળ નાગ છે ને નવકુળ નાગ એમાં ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર બોલ્યા છે ગીતામાં ભગવદ ગીતામાં કે
કે નવકુળ નાગ છે એ નવકુળ નાગમાં ભગવાન કૃષ્ણ કે વાસુકી હું પોતે સૌ ભલા મારા. હા, ભગવદ ગીતામાં ક્યારેક ઊંડા ઉતરજો, ખબર પડે, ઇતિહાસ જોજો. હા, ભગવાન કૃષ્ણ છે અને એ પાછા વાસુકી નાગ સ્વરૂપે ભગવાન ભોળિયાનાથના ગળામાં આભૂષણ તરીકે બિરાજમાન. એટલે વાસુકી દાદાને હું તો ઓલી વખતે બોલ્યો તો આ વખતે કહું, દાદાના મંદિરે જાવ ને તો મહાદેવને યાદ કરવો બાપુ, એને બહુ મજા આવશે અને જલ્દી પ્રગટ થાય. હા, એટલે મહાદેવને આપણે યાદ કરીએ. કરતોંડ કટાંકાર ખાગ ખટાંકાર, કરતોંડ કટાંકાર ખાગ ખટાંકાર મૌન ખટાંકાર ભાઈ ભાઈ ના મંથન દધિમાંકાર ઉજ્જવલ ભાંકાર કરાલ કટાંકાર ગણકીના નીલકંઠ નટાંકાર લચક લટાંકાર જટા જટાંકાર જણનાટી ઘટાંકર લટક ઘટાંકર જટા ઘટાંકર જણનાટી નમઃ શિવ શંકર ડાક ડણાંકર ધોમ ધણંકર ધણનાટી જી ધોમ ધણંકર ધણનાટી. હર હર મહાદેવ હર. શતદંકર હથલી નાગી નાગણ દંકર ઠકર ઘટાંકર પૃથ્વી પટાંકર રણપીના આવા નળ દંકર ફાટ ફટાંકર ખડક ફટાંકર ઘણનાટી. આવા નળ દંકર ફાટ ફટાંકર, આવા નળ દંકર ફાટ ફટાંકર ખડક ફટાંકર ઘણનાટી. નમઃ શિવ શંકર ડાગ ડણંકર ધોમ ધણંકર ધણનાટી. નમઃ શિવ શંકર ડાગ ડણંકર ધોમ ધણંકર ધણનાટી જી ધોમ ધણંકર ધણનાટી. આ ઉસ્તાદ એક જ છંદ લઈ અને પછી મારી વાણીને વિરામ આપીશ. પછી આ કલાકારોને આગળ દોર હોપી દઈ. પણ શૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રભા. આ દાદાને બહુ ગમે હો બાપુ નંગણભાઈ. તમે જ્યારે જ્યારે દાદાના મંદિરે આવો ને ત્યારે હું તમને સલાહ આપું છું કે દાદાના મંદિરે આવો ને એની સામે બેહીને ખાલી 108 નમઃ શિવાયની ખાલી માળા કરજો બાપુ, તમારું કામ ફટાફટ થઈ જાય. કારણ કે હનુમાનજીને રાજી કરવો હોય ને તો રામને ભજવા પડે અને વાસુકી દાદાને રાજી કરવો હોય ને તો એની આગળ બાપુ ભોળાનાથને યાદ કરવો પડે. આ ઉસ્તાદ શૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રભા. શૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રબાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે. લોચન ત્રી લાલ લાલ ચંદન की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगुटी वरसाजे. रुद्रन की कंठमाल भीषण हरदम खुशाल फटिकमाल रुद्रमाल हरदयाल राजे. ये बम 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 डमरुबाज
તાંડવ નાચે તુહી તાદનાદ શંખવાદ શૃંગવાદ વિવિધવાદ વેરી ये तात पाक बदत ताल तल तलात हरकत लखात मांद मांद वैरी अवली गान सुमन जाल पसकत हृदय गुजाल उनी दान मन विचाल यमित मोदिया थे बम 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 डमरुबाज बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद वैद सुन सुदाद भोलो महाराज या तांडव नाचे मारो शिवजी महाराज या तांडव नाचे विशाल बाल कंठ माल नयन कंठ माप बाप ताल टाद रोष मान शीश कंठ शंकरा विशाल बाल कंठ माल नयन कंठ माप बाप ताल टाद रोष मान शीश कंठ शंकरा एवो भोळियो नाथ महादेव तांडव नाचतो હોય તે કેવો રૂપક લાગે એનો આ છંદ છે કેવો લાગે विशाल बाल कंठ माल नयन कंठ माप बाप टाल टाद रोष मान शीश दंड शंकरा भलू तड़म दिव्रेशरम कपूरी लाल नीलगिर शोभिता रणसिंगा वागे सूता जागे कायर भागे काम पड़े धग धगती धरती भौजू भरती विनाश करती तेग वड़े मर्दोनी हाके त्रुजे धाके धूड़ फाके कोई लड़े मैदाने मरवा अवसर मरवा मरद कसूबाल रंग चढ़े जी मरद कसूबाल रंग चढ़े जी मरद कसूबाल रंग चढ़े जी मरद कसूबाल रंग चढ़े रण सिंगा वागे अन सूता जागे कायर भागे काम पड़े कायर होय आपी न सके बापू काईक देवू होय तो एमा सुरवीरतानी जरूर पड़े काईक आपू होय बीजा माटे जीवू होय एमा कायरना काम नथी दोहो एम के छे छंद एम के छे के रणसिंगा वागे अन सूता जागे कायर भागे काम पड़े धगधगती धरती फौजू फरती अने विनाश करती तेग वळे मर्दोनी हाके पछी धूड़ू फाके मैदाने मरवा अवसर वरवा हमा मर्द कसुंबल रंग चढ़े साहब मरने वाले तो हजार है जिंदगी उसी की है जो मरने के बाद जिया करते हैं हजारों लोग आवीना दुनिया माथी वीया गया बापू पण एने हुं तमे कायम माटे जेने याद करी साहेब हूँ कहूं छू के तमारी हाजरी होय ने तो बधाय वखाण करे पण जिंदगी एवी जीवा होय ने बापू तमारी गैरहाजरी में वखाण थाय ने ते समजू जिंदगी जीवी गयो छे भाई गैरहाजरी में वखाण थाय नकर निंदा थाय हाँ
અને બીજી વાત તમને એ કરી દઉં કે તમે આવું સરસ મજાનું આ ખખરાળી ગામના સેવકો બધા આવું સરસ મજાનું કાર્યક્રમ કરો. સાહેબ તમે આ દુનિયા એ છે કે તમે ધર્મની ધજા લઈને નીકળશો ને, ધર્મની મશાલ હળગાવી નીકળશો ને એટલે ફૂકું મારવા વાળા તો ગમે ત્યાંથી આવી જાય બાપ. હા, ધર્મની ધજા તમે લઈને નીકળો, ફૂકું મારવા વાળા તો ગમે ત્યાંથી આવી જાય. પણ સાહેબ તમે દીવા જેવું નહીં, અગરબત્તી જેવું રાખજો. અગરબત્તીને ફૂંક મારો ને તો કોઈ દી ઠરે નહીં. વિશ્વાસ રાખજો વાસુકી દાદા માથે, એને કોઈ નહીં ઠારી શકે. હા હા, ગરીબ વસ્તુ છે સાહેબ, આપી દેવું બીજા માટે, દઈ દેવું, ખવડાવી દેવું. ધન દોલત માલ મિલકત અને મોંઘી ગાડી હોય ને નવગણભાઈ, મોંઘી ગાડીઓ ફેરવવાથી વટ ન પડે. મોંઘી ગાડી તમે લઈને નીકળો ને સાહેબ, એમ વટ ન પડે. સાહેબ તમે હાલી નીકળો બજારમાં અને મોંઘી ગાડીઓ વાળા ઊભા રહી જાય ને તો અહીંયા સમજવું કે આપણો વટ પડ્યો. ભલા માણા મોંઘી ગાડી વાળા ઊભા રહી જવા જોઈએ, આપણે હાલી નીકળી. બાકી મોંઘી ગાડીઓથી શું ભલા માણા વટ પાડવાનો. જીવન સાહેબ એવું જીવાય, જીવન એવું જીવી જાજો કે આડા દિવસે આપણે જીવતા હોય ને, આડા દિવસે માણસો બેહવા આવે, આડા દિવસે. પણ જીવન એવું ન જીવતા બાપુ કે ખાલી બેહણામાં જ આવે બધા, ખાલી બેહણામાં જવું પડશે, નકર અમે ગુજરી જાહું કોણ આવશે એટલે આવે. જીવન સાહેબ એવા જીવાય, આડા દિવસે તમારા પાસે બેહવા કોક આવે. હા, માટે કહું છું માતાઓ બહેનો અહીંયા આપજો, મેકઅપની ઉંમરમાં સારા કામ કરી લેવાય. આ સાંભળજો, મેકઅપની ઉંમરમાં સારા કામ કરી લેવાય. શું કામ કે પછી ચેકઅપની ઉંમરમાં કાંઈ નહીં થાય. બીપી ચેક કરાવો, ડાયાબિટીસ ચેક કરાવો, ચેકઅપમાં કાંઈ નહીં થાય. એલા મેકઅપની જ્યારે ઉંમર હોય ને, ઘણા એમ કહેતા હોય કે અત્યારે તો અમારે આ બધું જીવન જીવી લેવું પછી કાંઈક કરશું, પછી હું પૂરોય નહીં થાય. કાંઈ ન થાય એલા. હા, પછી તો ઉપર જવાની તૈયારી કરવાની. એટલે મેકઅપના સમયમાં સારા કામ કરી લેજો, બાકી ચેકઅપના સમયમાં કાંઈ નહીં થાય. કારણ કે પછી તો પેકઅપની તારીખ અનિશ્ચિત હોય ને. પેકઅપ કરો, વાળો પડીકું, પડીકું વળી જાય ને ઈ પેલા કાંઈક કરી લે. પણ મજાની વાત તો ઈ છે ને અવગણભાઈ, મને તો ઈ નથી સમજાતું. જિંદગીની યાત્રા વિચિત્ર છે. જિંદગીની યાત્રા વિચિત્ર છે. કશું લીધા વગર આવવાનું, દરેક વસ્તુ માટે લડવાનું અને અંતે બધું પાછું મૂકીને ભાગી જવાનું. એલા વયું જવાનું, ઈ કેવું બધું મૂકીને વયું જવાનું, કાંઈ હારે ન આવે. અને તોય માણા તમે જોવો ને, તોય માણા હારા કરમ નથી કરી શકતો ને. હમણાં એક ડોક્ટરે એક કિડની કાઢી લીધી, કિડની ઉપાડી લીધી, પથરીનું ઓપરેશન કરવાનું હતું, કિડની કાઢી લીધી. પછી ઓલા એ કીધું કે સાહેબ તમે કે મારી કિડની કાઢી લીધી, પથરી કાઢવાની હતી, તમે કિડની કાઢી લીધી. તે ડોક્ટરે કીધું કે પથરીને મારે શું કરવી. આ સમજાય બેસજો. આ બહુ ઊંડી વાતો છે. કિડનીમાં પથરી કાઢલો, પથરી મારે કઈ કામ નો આવે ને એમ. હારા કર્મ નથી કરી શકતા બાપુ. હમણાં એક ડોશીમાં હતા ને, ડોશી પોતાના સ્વાર્થ માટે માણસ કેટલો નીચે ગીરી જાય છે એ તમે સાંભળજો. પોતાના સ્વાર્થ માટે કેટલો માણસ નીચો વયો જાય. સાહેબ ઘણા એમ કહે છે કે ભાઈ આ ડોલર છે, પૈસો છે, એ નીચો વયો ગયો. મારું માનવું એવું છે કે પૈસો કોઈ દી એટલો નીચે તો નહીં જાય જેટલો માણસ નીચે વયો જાય છે. ભલા માણસ, હે, રૂપિયો એટલો બધો નીચે નથી જવાનો કે જેટલો માણસ હેઠો વયો જાય, માણસ નીચે વયો જાય છે. હા, એક ડોશીમાં તો આમ રોટલા ને માથે માખણ મૂકે, 3-4 લોંદા ઓલા મૂકે માખણના, ઘીના 4 ચમચા મૂકી અને રોટલા સ્પેશિયલ બનાવીને આખલાને ખવડાવે. આખલાને ખવડાવે. આખલાને ડોશીમાં ખવડાવતા હતા. એમાં કોકે કીધું, માને સાંભળજો, માને કોકે કીધું કે માં આ ગાય માતા નથી, આ આખલો છે. અને આ આખલો આખા ગામને 4-5 જણાને કે ઢીકે ચડાવે છે, અને તમે આને રોટલા ખવડાવો છો. તે ડોશીમાં કીધું એ મને ખબર છે આ આખલો છે, મને નહીં ખબર પડતી હોય, તને ખબર પડે આખલો ખૂટ્યો. તો માં આ 4-5 જણાને તો કે ઢીકે ચડાવે છે. હા, તો હું શું કામ ખવડાવું તને ખબર છે?
શું કામ? એ ઠીકે સડાવે છે એટલે જ ખવડાવું છું. કેમ? મારા છોકરાને છે દવાખાનું. આવડો આ ઠીકે સડાવે ને અમાર કમાણી થાય. બોલો, લડી જ લેવું તમને કહું. હા, એ સાહેબ કોઈનું સારું થાય એના માટે ભોગ આપો ને, એ સપન ભોગ કરતા પણ મહત્વનો ભોગ છે બાપુ. આ બધાય સેવકો જેટલા છે અહીંયા દર વર્ષે આ કાર્યક્રમ કરે છે, હજારો માણાની હરિહરની હાકલ પાડે છે. તમામ કલાકારો જેટલા બેઠા હતા ને આ જે સાઉન્ડ વાળા સહિત બાપુ એકવાર ઊંચા હાથ કરીને આ બધાને એકવાર જોરદાર તાલીથી બતાવો. અને ઈવડા ઈ આવું બધું કરે છે એટલે આપણું હાલે હેલા. આવા કોઈ હોત નહીં તો અહીં પ્રફુલ્લ જોશી ને ગોવિંદભાઈ કોણ બોલાવે? ગઢવી બોલાવે કોઈ ભાઈ? આ બધા છે એટલે આવું બધું કરે છે એટલે આપણું હાલે છે. અને આવા હોવા જ જોઈએ બાપુ. હા, મજા છે બાપુ. પણ ક્યાંક મોકો મળે ને તો સારું કર્મ કરી લેજો બાપુ. કારણ કે જિંદગી છે ને, જિંદગી એ વીજળીના ચમકારા જેવી છે. ક્યારે શું થઈ જશે કાંઈ ખબર નહીં પડે બાપુ. વીજળીના ચમકારા જેવી છે. આજ હું પ્રફુલ્લ જોશી અહીં બોલું છું, સવારે સમાચારે આવે મારા બાપનું નો હાલે એમાં બાપુ, નીકળી જવું પડે. એ ચીઠી એવી છે. અને સાહેબ બીજી વસ્તુ કહી દઉં તમને કે શમશાન તમારે કદાચ રૂપિયા હોય ને, તમે પકડાણા હોય તો કદાચ રિશ્વત આપીને તમે છૂટી જાઓ. પોલીસને કદાચ રિશ્વત આપીને તમે છૂટી જાઓ, કલેક્ટરને કદાચ રિશ્વત આપીને તમે છૂટી જાઓ બાપુ. શમશાનની સિક્યુરિટી એટલી બધી ટાઈટ છે, પૈસો તો હું પણ તમારો શ્વાસે અંદર લઈ જવા ન દે ભલામણા, એટલી એની સિક્યુરિટી ટાઈટ છે. મહાણની સિક્યુરિટી એટલી ટાઈટ છે. હા, એટલે મોકો મળે ને તો આપી દેજો. છેલ્લી એક વાત કહું, પછી તમારે દેવું હોય તો દેજો, ન દો તો તમારો પૈસો તમને મુબારક છે ભલામણા. આપવું હોય તો આપજો. એક નાનો બાળક ફૂલડા વેચતો તો, ફૂલડા અને ધમ તડકાનો, પગમાં ચંપલ નહીં, અને ગરીબ હાવ ફૂલ વેચતો તો. ફૂલ એટલા માટે વેચતો હતો એને માં નહોતી અને બાપ નહોતો, એક નાની બેન ઘરે હતી. એ બેનનું ગુજરાન ચલાવવા માટે એ દીકરો, ગરીબ દીકરો બજારમાં ફૂલ વેચતો હતો ધોમ તડકાનો. ઘણા માણસો આવતા હતા અને ભાવ પૂછીને નીકળી જતા હતા. એક સજન માણા આવ્યો ભાઈ, હો ખાખરાળી ગામનો હોય છે. હા હા, એ જ હોય ને ભાઈ, ખાખરાળી ના છે. સજન માણા આવ્યો છોકરા પાસે. છોકરાને આવીને એટલું ભાવ ન પૂછ્યો, એને જોયું, એને પગમાં ચંપલ નથી, બપોરનો 1 વાગ્યો છે, પગ ઊંચા નીચા કરે છે, પગ બળે છે છોકરાના. અને ત્યારે એ માણસે બાજુના દુકાનમાં જઈ, ચંપલની દુકાનમાં ની છોકરા માટે બૂટ લઈ આવ્યો બાબુ. જોજો સમય વર્તે સાવધાન. બૂટ લઈ આવીને દીકરાને આપ્યા. દીકરાએ બૂટ પહેર્યા. પછી જે દીકરાએ સવાલ કર્યો ને એ સાંભળવા જેવો હતો. દીકરાએ એટલું કીધું કે તમે ભગવાન છો? આહા, તમે વાસુકી દાદા છો? કોણ છો તમે? ત્યારે એ માણસે કીધું કે હું ભગવાન નથી, હું વાસુકી દાદોય નથી, હું કોઈ દેવી દેવતા નથી. ત્યારે એ દીકરાએ કીધું કે તો તમે વાસુકી દાદાના મિત્ર તો હશો જ, ભગવાનના ભાઈબંધ તો હશો જ. તો કેમ આવું દીકરા બોલે છે? અને તેથી દીકરાએ જવાબ દીધો કે આજ રાતે મેં ખાલી મનોમન પ્રાર્થના કરી હતી કે બેનનું ગુજરાન ચલાવવા માટે ફૂલ વેચું છું, માંડ ગુજરાન હાલે છે, એમાં મારે ચંપલ તો ક્યાંથી હું લઈ શકું? પણ હે દાદા, હે વાસુકી દાદા, જો કાલ મને કોઈ ચંપલ લઈ દે એવું માણા મળે ને તો મારા પગ બળતા બંધ થઈ જાય, એટલે તમે એના મિત્ર હશો. સાહેબ, આ વાત ઉપરથી એક વાત નક્કી રાખજો કે કાંઈ નું થાય ને બાપુ તો આજ દાદાના મિત્ર બની જાજો અને એના કાર્યમાં 5, 25, 50, 100, 500 આપી દેજો બાપુ. સમય વર્તે સાવધાન. આ સમય છે અત્યારે. આપણને એવું લાગે કે હજી આપણે ઘણું જીવવાના છે તો એ જ તમે ખડ ખાવ છો. કડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ માથે જમડા ફિરે જેમ તેતર માથે બાદ. કાલ હું થવાનું કોઈને ખબર નથી બાપુ, કોઈને ખબર નથી. એટલે જેટલું દેવાય એટલું આપજો. અને અહીંયા કાર્યક્રમની શુભ શરૂઆત
ગણપતિ દાદાના વંદનથી માતાજીને યાદ કર્યા, માં આવે, ભોળો નાથ આવ્યો, હવે દાડોય આવે માની કેડમાં, અને ગણપતિ દાદાની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. અને હું આ માતાઓ બહેનો બધાને હું એટલું બધું હું આનંદ કરાવવા જ આવ્યો છું. હું કોઈને ભગવો પહેરાવી દેવા આવ્યો નથી. હું મજા કરાવવા જ આવ્યો છું, અને બધું નવું જ આવશે. આ 11 વર્ષમાં કોઈ દી એકનું એક નથી આવ્યું. એ વાસુકી દાદાની કૃપા નહીં બાપુ. રૂપિયા તો અમે પ્રોગ્રામના ઘણા લઈએ છીએ બાપુ, પણ આ વાસુકી દાદાની કૃપાથી મારું એવું હાલે છે વાત કરો માં બાપુ. હા, હું 2.5 લાખ રૂપિયા લઉં છું પ્રોગ્રામના, પણ કોઈ દેતું નથી. જેમ તેમ છે કઈ, પણ એવું હાલે બાપુ આ વાસુકી દાદા. બીજી વાત કરતો, મને 11 વર્ષથી બાપુ મને યાદ કરે છે, નગર એકનો એક કલાકાર ત્રીજી વાર ન હોય. ગોવિંદભાઈ, હે આ ગોવિંદભાઈ ગઢવી ઈ ત્રીજી વાર છે ને, ચોથી વાર, આ ચોથી વાર છે. એકના એક કલાકાર ન હોય. હા, અને આવડા શું ભગવાન જાણે તો વાસુકી દાદા સામે દાણા નાખતા હશે કે કોને લાવવા છે. એમાં મારું ને ગોવિંદભાઈનું જ નામ આવે છે. હા, એનું જ નામ આવે છે, 2 જણા. અને ખરેખર ધન્યવાદ છે તમને ગોવિંદભાઈ. આપણે તો આ સેવકોને આપણે પગે લાગવું જોઈએ. ચોથી વખત લગભગ કોઈ કલાકાર ન હોય. શું કામ કે આ બધાનું મંતવ્ય એવું છે, ભગવાન રામ, દીપકભાઈ અને સાઉન્ડ એનું ઇલા લાઈટ સટુડિયા વાળા ઈ ના ઈ બધું એકનું એક જ લા. અને ઓડિયન્સ એનું ઈ, દેવા વાળા ઈ નહીં, ખાવા વાળા ઈ નહીં, બધા એકનું એક જ હાલે. હા, અને વર્ષોથી. પણ ખરેખર તમને હું વંદન કરું છું. 11મી વખત મને યાદ કર્યો. તમારા હૃદયમાં હું રામને જોઉં છું ભાઈ. ભગવાન રામનું જ્યારે રાજ્ય અભિષેક થતો હતો ને, ત્યારે એ કેવટને નથી ભૂલ્યા ગોવિંદભાઈ. ભગવાન રામનો રાજ્ય અભિષેક થતો હતો ને, ત્યારે ભગવાન રામ ચારે બાજુ જોવા મળ્યા ને, મને યાદ કર્યો એટલે આ વાત યાદ આવે. મેં હમણાં કીધી નવગણભાઈને. રામ આમ ચારે બાજુ જોવા મળ્યા ને, એટલે તરત માં ભગવતી સીતાજીએ પૂછ્યું કે પ્રભુ આમ ચારે બાજુ જોવો છો, કેને ગોતો છો? ત્યારે ભગવાન રામે કીધું કે તમને યાદ છે દેવી, સરયુ નદી પાર કરાવી, હુડકાની અંદર બેહાડી, નાવની અંદર બેહાડી, અને કેવટ કેમ નથી દેખાતો? આ સભામાં કેવટ કેમ નથી દેખાતો? કેવટને આમંત્રણ નથી? સાહેબ, ભગવાન ને સીતાજી એમ કે છે કે કેવટ નથી આવ્યા. સીતાજીને રામ કે છે કે તમને યાદ છે કેવટે કીધું હતું કે આપણે હવે નહીં મળી શકીએ, કેવટને બોલાવો. અને કેવટને બોલાવો એટલા શબ્દો નીકળ્યા ને, એટલે કોકે કીધું કે ભાઈ કેવટ નહીં આવી શકે. અને ત્યારે ભગવાન રામે કેવટ ન આવી શક્યા તો હુંડો ભરી અને ઝવેરાત, આ રામાયણમાં લખ્યું છું, ઝવેરાત ને હીરા મોતી કેવટને ઘેરે મોકલાવ્યા બાપુ. રામ નાના માણસને ભૂલ્યા નથી. હું તો બાપુ આ તમારા મંદિરના પથ્થરનો પાયો છું, પહેલેથી જ હું આયા છું, પથ્થરનો પાયો. અને મને તમે ભૂલ્યા નથી ને, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મેં કોઈ દી આવડાને પ્રેમે કીધું નથી, એની હાથે જ બોલે બાપુ. એટલા દેવું મેં કીધું ઓકે હાલો, તમે રાજી તો હું રાજી. મને વધાવેલા તાલીથી, એટલે તઈ બોયલો જ નથી લા ભાઈ. આ સ્ટેજ ના હમ ખાઈને કહું બાપુ, આ સ્ટેજ ના હમ ખાઈને કહું. હજી આજ જ પ્રોગ્રામ લીધો, 1.25 લાખમાં પ્રોગ્રામ લીધો અમદાવાદનો સ્નેહ મિલનનો, 52 ગામના. અને વન મેન શો એલા પ્રફુલ જોશી એકલો જ, આડું ઊભું કાંઈ નહીં. 52 ગામના કડવા પાટીદાર ભેળા થાય, બોલો 52 ગામના. આમ જુદા જુદા ગામમાં હોય ને કડવા પાટીદાર, 1.25 લાખમાં ખાલી મારા સાજિંદા અને હું. સાઉન્ડ એનું લા, નકર તું આ નો લઈ જા વાસુકી. હા, આજે એ પૂછવું છે ને અમદાવાદનું શું લેવું. હા, એટલે એવું કઈ નથી અમે નથી લેતા એવું, પણ અહીંયા આપણે બોલતા નથી. અને જેથી તમે મને ભૂલી ગયા ને, તેથી હું અહીંયા આવવાનું બંધ કરી દઈશ. પછી તમે મને બુક કરશો તો નહીં આવું. ઈ મારું વચન છે. મને રીહ નો સડેલા તે પછી રીહ સડ જાય. એટલે હું અહીંયા આવું છું, મજા કરાવું છું, આનંદ કરાવું છું બધાને, અને માતાઓ બહેનોને આપણે આનંદ જ કરાવું છું. અને તમારો થાક ઉતારવાનો છે. બાકી તમે જ્ઞાની જ છો બધા. અને એમાં આ મોબાઈલ આવ્યા પછી બધા જ્ઞાની જ થઈ ગયા છે. એવા હવારમાં આપણે જોઈએ તો એવા મેસેજ આવે, એવા મેસેજ આવે.
એવા ભક્તિ ભાવના મેસેજ આવે, આપણને એમ થાય કે આખી દુનિયા સુધરી ગઈ, આપણે જ બાકી છે, આપણે જ બાકી છે, આખી દુનિયા સુધરી ગઈ એમ. એટલે બધા જ્ઞાની છે આમાં. કોઈને હું એમ કહું ભાઈ 1 લાખ રૂપિયા આપો, કોઈ દઈ દે? કોઈ નો દે. ખબર પડે બધાને નો દેવાય. હા, મને ઉછીના આપો, કોઈ દે નહીં લા. ખબર ન પડતી હોય દઈ દે ને, પણ ન દે, આપે જ નહીં ને. એટલે બધાને ખબર છે, બધા જ્ઞાની છે. પણ હું આનંદ કરાવે તમને માતાઓ બહેનોને, અને થાક ઉતારી દે તમારો, એ હું ગેરંટી આપું છું. એક પ્રફુલ જોશી જેવો છે, તમને ગેરંટી આપે બાપુ ની 11મી વખત. હા, અને નવું જ એમ, જૂનું કાંઈ નહીં. પણ શરૂઆત કરીએ, દાદાને યાદ કરીએ. તે પેલા કચ્છ ગુજરાત બરડો હાલાર કચ્છ કાઠિયાવાડની ધરતી માથે જેનું જબરું નામ છે એવા આજના કાર્યક્રમમાં, જોકે હું કાયમ માટે કહું છું કે દીવાની કોઈ દી ઓળખાણ આપવાની ન હોય બાપુ. એ તો એનો પ્રકાશ ઓળખાણ આપી દે કે આ દીવો છે. હા, ચારણ ચોથો વેદ વણ પીઢો વાતું કરે, એવા જેની માથે મા ભગવતીની કૃપા છે. અને એ પણ ધૂમ મચાવે બાપુ. અટાણે યુટ્યુબમાં ધુબાકા દે બાપુ, તમે જો. હા, આમ ચારણ, ખાલી ચારણ લખો ને, ચારણ ગઢવી લખો, ચારણ લખો, તો 7-8 ચારણ આવે ને, એમાં એક ગોવિંદભાઈ હોય. હા, યુટ્યુબમાં. અને એ દાદાની કૃપા થઈ ગઈ છે ને. એ કોઈ બહુ અહીં ચાર્જ નથી લેતા ને બહુ જાજો. હે, વાહ ભાઈ વાહ. એને જોરદાર તાલીથી વધાવો બાપુ. હા, જોરદાર તાલીથી વધાવો. તાલી પાડો બધા, તાલી પાડો. અને આમ જો ટાઈટ તો હસોડી છે જ નહીં. આજ દાદાનો પ્રોગ્રામ છે, વાસુકી દાદાનો. એ જે કઈ ટાઈટ નો જે વાલ ખોલવા વાળો હતો ને, વાલ ખોલવા વાળો ટાઈટ નો હિમનો, એને દાદાએ કાલ હતી ને, કાલ બેહાતું નતું, કાલ એટલી ટાઈટ હતી બોલો. અને આજ વાસુકી દાદા એનો પ્રોગ્રામ છે, ખબર હોય કે બહુ ટાઈટ પડશે તો મારા કાર્યક્રમમાં કોઈ રૂપિયા નાખવા ઊભા નહીં થાય, કોઈ તાલી નહીં પાડે. એટલે દાદાએ વાલ ખોલવા વાળાને કીધું, હે ધીમો રાખજે ટાઈટ નો વાલ. એટલે વાલ આ ધીમો છે, બહુ ટાઈટ છે નહીં, બરોબર. એટલે એનો કાર્યક્રમ છે. આખું વરહ આપણે દાદા પાસે કાંઈક માગવું હોય ને, તો આજે એના પ્રસંગમાં કાંઈક દેવું પડે. તમે કોકના લગ્નમાં ગયા હોય તો સાંડલો લખાવવો પડે બાપુ. હા, આ દાદાનો પ્રસંગ છે, કાંઈક ચાંદલો લખાવજો મારો બાપ. અને ખાલી 21 જણા એક થોડાક બોલ આપી દે ને મને, તો કાર્યક્રમની જમાવટ થઈ જાય. મારી એવી ઈચ્છા છે. અને હું નથી બોલતો, હા, મને અંદરથી વાસુકી દાદો બોલાવે છે, લઈ લે પેલા બોલાવે છે લા, નકર મારે કાંઈ બોલવું જ નથી. 21 જણા એક હારો બોલ એક આપી દો ને બાપુ. અહીંયા એક કાંઈક ચિઠ્ઠી તો આવી છે. વાહ ભાઈ વાહ, જય બોલવાની. રણછોડભાઈ સવાભાઈ મારુણિયા, ભીખુભાઈ વાણિયા શેઠ થાન, હા હા, એમના તરફથી ખરેખર મને બહુ પેલો બોલ આવો આવ્યો ભાઈ. એમના તરફથી 53,000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીના ગડગડાટથી આપણે વધાવો. અને વાસુકી દાદાની જય બોલવાની છે. બોલે વાસુકી દાદાની, વાસુકી દાદાની. એલા 53,000 માં આવો હાવ અવાજ ન હોય, કોક દેતા હોય ઈ નહીં દે. એકવાર પડકારો મારો બાપુ. બોલે વાસુકી દાદાની. હા, એમ અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને, કોક 5,000 રૂપિયા દે ને તો આયોજકો સ્ટેજ માંથેથી ઠેકડા મારતા. 5,000 માં એલા અહીંથી ઠેકડો મારે. એમાં એક જણાને સવારે હાડકું કહી ગયું, તો કોકે કીધું આવો ઠેકડો ન મારે ને. અરે મને કે હજી આ ભલે હાડકું તૂટી ગયું, હજી કોક 5 દે તો તૂટેલા હાડકામાં ઠેકડો મારું. બોલો, આ એવો રાજી થઈ જતો હતો. દાદાના કાર્યક્રમમાં આવે ને, પ્રોગ્રામમાં ધર્મના કાર્યક્રમમાં આવે એટલે એવો આનંદ કરજો. અને કોઈક પૈસા આપે તો તાલીથી વધાવજો. હજી આમ જો આપણે આ 53,000 નો એક બોલ આવ્યો છે. હજી છે કોઈ વિરલ પુરુષ આમાં વાસુકી દાદા માથે ભરોસો મૂકી? હે, 21 બોલ ખાલી કરી નાખો, 21 ખાલી આમ જવું, પછી પ્રોગ્રામ આપણે સવાર સુધી. અને અમારું છે ને, હું ગોવિંદભાઈ આમાં કાંઈ જેસીબી જેવું છે, જેસીબી જેવું કાંઈ નથી એલા કે જેમ કલાક સડશે ને પૈસા વધશે. તમને મજા આવે ત્યાં હું ત્યાં જેસીબી હાલ્યા જ કરશે. જેસીબી માં એવું હોય, જેસીબી નું કામ કેવું, ખાય એનું ખોદે. જેસીબી લાગ જેનું ખાય એનું ખોદે. હા, અમારું એવું નથી. અમે તો અહીંયા કઈક ધર્મના માટે ભેળું કરવા માટે આવ્યા છે. હા, એટલે એક કદો બોલ થઈ જાય બાપુ, આમ જો હારો.
ભલે તમારી કેપેસિટી હોય તો 2100 રૂપિયા આપો, 1100 આપો, પણ 21 બોલ કરી નાખો બાપુ. આમ જો પછી આપણે આનંદ કરીએ બાપુ આ કાર્યક્રમમાં. લાવો જો ચીઠીઓ આવે છે, પૈસાની મોકલજો, જાહા ચીઠી મોકલતા નહીં. પછી મળશે જાહા ચીઠીઓ આવો. હા લાવો લાવો. આમાં કોઈ 501 વાળા 1000 વાળા કોઈ નથી બેઠા? બેનો તમે કાંઈ નથી કટકી કરી? હે કટકી નથી કરી? એક બેન તો કે કટકી કરી પણ દેવા આવી ખબર પડી જાય, ઘરવાળા જાણી જાય એટલે કાંઈ કહેતા નહીં, ભલે દઈ દે. હા ધર્મના કાર્ય. લાવો લાવો બાપુ બોલ લાવો, 21 બોલ કરી નાખો. હારા એક આમ મજા આવી જાય એવા જોવો, અને પછી જામી જાય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. થાનગઢ થી આજના કાર્યક્રમમાં જેની ઉપસ્થિત છે, જેનું નામ છે, પત્રિકામાં નામ છે, અને જેને બુક કર્યા છે અને અહીં પધાર્યા છે થાનગઢ વાસી એવા સાગરભાઈ પ્રજાપતિ, એમના તરફથી 1,500 2,500 માથે હો એટલે 1100 રૂપિયા આપવામાં આવે છે. એમને જોરદાર તાલીથી વધાવો. વાહ દાતારી વાહ. લાવો લાવો જલ્દી લાવો, ફડાકો કરો. લાવો એ ચીઠી લાવો અહીંયા. વાહ ભાઈ વાહ, વાહ દાતારી વાહ, વાહ તમને વાસુકી દાડો જાજુ આપે. અમારા જયેશભાઈ દિનેશભાઈ એમના તરફથી 1100 રૂપિયા આવે છે. જોરદાર તાલીથી વધાવો બાપુ. વાહ દાતારી વાહ, લાખ વંદન તમારી જનેતાને હવા હવા લાખ વંદન. છે કોઈ હવે? છે કોઈ? હિજી કરતા રેવું કામ સારું, કરતા રેવું રે, કરતા રેવું કામ સારું, સદાય કરતા રેવું રે. સમય મળે ત્યારે એ સ્નેહથી વાસુકીને ભજતા રેવું રે, કરતા રેવું કામ સારું. ખાખરાળી ગામના સરપંચ તરફથી દેવાભાઈ, ક્યાં બેઠા સરપંચ, ક્યાં બેઠા? આમ હોય કાંઈ. હા 2100 રૂપિયા. હા 2100 સરપંચ ના. સરપંચ એટલે સર એટલે માથું, પંચ એટલે 5. 5 માથાનું કામ એક જ માથું કરે બાપુ. 5 માથાની જેટલી બુદ્ધિ કામ કરે ને એટલું સરપંચ. લે આલે હા. ઓહો ભાઈ ભાઈ, જો મારે ઉતાવળ થઈ ગઈ હો ભાઈ, ક્ષમા ક્ષમા. ખાખરાળી ગામના સરપંચ તરફથી અમારા દેવાભાઈ તરફથી આમાં કોઈ ઠેકડો મારવો હોય તો મારજો બાપુ. અને એમાં જો હું તમને કાયમ માટે કહી દઉં, એક વાત કરી દઉં કે જીવનમાં સાહેબ તમને જો ખરાબમાં ખરાબ તમે નાસ્તા હોય ને, ડિસ્કો કરતા હોય ને તો ડિસ્કો કરવો. ખરાબમાં ખરાબ તમે દાંત કાઢતા હોય તો દાંતે કાઢવો. શું કામ? કે એનાથી તમારે યોગ નહીં કરવા પડે, યોગ ન કરવા પડે અને શરીર તંદુરસ્ત રહે. વાહ દાતારી, આને મારો યાર ફોટો લીધો આજે, સેલ્ફી લા. હા કમાભાઈ, આ 20 રૂપિયા, એને જોરદાર તાલીથી વધાવો બાપુ. વાહ બોલો. અરે ભગવાન ભગવાન, આને જો આ બચારો કમા જેવો લાગે છે, ઈ દે છે. તમે તો હારા છો, હે તમે તો હારા છો બાપુ. ખાખરાળી ગામના સરપંચ તરફથી બીજા કયા કયા ગામના સરપંચ આવ્યા અહીંયા? બોલાવ્યા છે બધાને? આવ્યા નથી?
વાહ દાતારી વાહ. અને આની માથે ભરોસો રાખજો બાપુ. તમારું કામ ભલે તમારા ખીચામાં 1 રૂપિયો નહીં હોય ને તો કોઈ દી તમારું કામ અટકવા નહીં દે. ખાખરાળી વાળો એ ભરોસો રાખજો. શું નામ? આ ખાખરાળીના સવો મનસુખભાઈ લક્ષ્મણભાઈ તરફથી આ ખાખરાળી ગામના વતની 1100 રૂપિયા જોરદાર તાલીથી વધાવો બાપુ. એ તાલી પાડો, ઊંચા હાથ કરીને તાલી પાડો તો તાલી નો પડે માના હમશે. વાહ 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 વાહ. 1000 ને માથે 100 રૂપિયા મુકેશભાઈ ભૂપતભાઈ તરફથી આવે છે. જોરદાર તાલીથી વધાવો. પછી રામસિંહભાઈ દેવસિંહભાઈ 501 રૂપિયો એમને જોરદાર તાલીથી. બેનો તાલી પાડો. મારું બાપ લ્યો. કથામાં કેમ કડતાલું વગાડો છો? ઈ હું લે હાજે કે બાયું હું કામ કડતાલું વગાડે છે તમને ખબર નહીં હોય હું કહી દે. લાવો કેટલા થયા ભાઈ? લાવો નવગણભાઈ લઈ આવો. 2-4 બોલ લઈ આવો. આપો આપો પછી શરૂઆત કરીએ. અને આજ હાચા ગણપતિ છે બાપુ. બરોબર ને? હા. અને આયા આ હાવ દીવા જેવું કામ બાપુ, દીવા જેવું. કોઈ એમ ન કહી શકે ગોવિંદભાઈ કે આમાં પૈસો ખવાઈ જાય. તમે પૈસા આપો ને એટલે રોટલા ખવાઈ જાય બાપુ, રોટલા ખવાઈ જાય. 1 2 ઇંગ્લિશમાં 1 2 3 4 5 6 10 હોય તો 10 સુધી જ આવડે હો ઇંગ્લિશ મને. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. વાય ભાઈ 1100 રૂપિયા. શું ના? લક્ષ્મણભાઈ રણજીતભાઈ ક્યાં ગામના? જેતપૈડાના. આ 12 ગામથી આવ્યા. બોલો 1100 રૂપિયા. જોરદાર ઊંચા હાથ કરીને તાલી પાડો. 1100 રૂપિયા આપે છે. વાહ ધન્યવાદ તમને. મેહુલભાઈ લક્ષ્મણભાઈ ભુવા એમના તરફથી 1100 રૂપિયા. જોરદાર ઊંચા હાથ કરીને તાલી પાડો. મારો બાપ લ્યો. આમ જો આ ધર્મના કાર્યમાં આવે છો. હા ધર્મને હાચવજો, ધર્મ તમને હાચવશે. 1 2 3 4 5. વાહ ભાઈ વાહ. 500 ની 2500 રૂપિયા. અમારા ગોપાલભાઈ મંજીભાઈ તરફથી 500 ની એટલે 2500 રૂપિયા. જોરદાર તાલીથી. જોરદાર ઊંચા હાથ કરીને બધાય તાલી પાડો. મારો બાપુ લ્યો. આમ જો વાહ દાતારી વાહ. લાખ વંદન તમારી જનેતાને, હવા લાખ વંદન. અને અત્યારે તમે જે દાન આપો ને, આવતી સાલ હું પાછો પ્રોગ્રામમાં આવું ને ત્યારે મને કહેજો તમે કે ભાઈ પ્રફુલ્લ જોશી અમે ગઈ સાલ જે 5000 રૂપિયા આપ્યા હતા, 1100 આપ્યા હતા, એનું વટક વાસુકી દાદાએ વાળી દીધું છે. એ મને કહેજો. અને મને ભરોસો છે કે એ આપી દે પાછો બાપુ. હા એ મને વિશ્વાસ છે. એટલે આપો. હજી કેટલા થયા આપણે? 10 બોલ થયા. હજી 11 ઘટેલા. હજી તો 11 ઘટે પછી શરૂઆત થાય. વાહ વાહ વાહ. આ ભુવા હતા તરફથી આમ જો 1100 રૂપિયા. એમને જોરદાર તાલીથી વધાવો. બેનો તાલી પાડો. આજે વાસુકી દાદા ના લઈ આવવા છે બાપુ. આમ જો એ તો જો કે અહીંયા જ હોય. વાહ. આ સરપંચ સાહેબના જે આપણે બોલ્યા હતા 21000 એ સરપંચ સાહેબ તરફથી રોકડા આવે છે. જોરદાર તાલીથી વધાવો બાપુ. રોકડા. અને અત્યારે કોઈ પાસે ન હોય લખાવજો. બધા ફોન નંબર દેજો. લખાવીને વયા જતા નહીં. હા. રણછોડભાઈ રવજીભાઈ વાહ વાહ દાતારી એમના તરફથી 1 2 3 3 4 5 1100 રૂપિયા. જોરદાર તાલીથી વધાવો. એમને તાલી પાડો. મારું બાપુ લ્યો. રાજી થયા બધાય? આ ધર્મના કાર્યમાં પૈસા આવે બધા રાજી થયા? એલા રાજી થયા તો તાલી પાડો ને. આલ્યો. હા હું લખ્યું છે? વિપુલભાઈ ને? વિપુલભાઈ મનસુખભાઈ વિકાસ ફૂટવેર એમના તરફથી 1100 રૂપિયા. એમને જોરદાર તાલીથી વધાવો. વાસુકી દાડો એને જાદુ આપે. અને જે અહીંયા પૈસા આપે છે ને 1100 રૂપિયા, એની જનેતાને ઘણી ખંભા બાપુ. આવા સપૂત આ ધરતી માથે છે જ. અને આ ધરતી હવે ટકી રહી હોય ને બાપુ તો આવા દાતારોથી ટકી છો. બાકી કોઈ ધરતી કાંઈ ધરી માથે હાલે એ વાતમાં માલ નથી. કોઈ
કહેતા હોય કે ધરી માથે ધરતી પૂરું થઈ ગયું. શું નામ? માધાભાઈ નાનજીભાઈ. વાહ દાતારી, તમને લાખ વંદન, તમારી જનેતાને હવા લાખ વંદન. કમાભાઈ રામજીભાઈ સિંહોરા, ખાખરાળી ગામના, 1100 રૂપિયા જોરદાર તાલીથી, અને જોરદાર તાલીથી બતાવો બાપુ. હકાભાઈ જીવનભાઈ, પાણીના ટાંકા વાળા, આ ગામના છે. પાણીના ટાંકા વાળા, ટાંકા પાણી એટલે ફેરા કરે, ફ્રીમાં કરે, પૈસા લે છે. થોડાક લેતા આવો આમાં પાણીના, થોડાક લેતા આવો પાણીના લેતા. આ દાદા ત્યાં નથી લેતા, તો જોરદાર તાલીથી વધાવો. 1100 રૂપિયા તોય આપ્યા. હા, અમારા વાલજીભાઈ અમરસિંહભાઈ, એમના તરફથી 1100 રૂપિયા જોરદાર તાલી. આ બધા ટેબલ વાળા તાલી પાડો એલા, નકર હું ગણશો હવારે કઈ ગણશો ને, ગણવું તો જોઈએ ને કઈ, નકર ગણશો હું. હા, કઈક આવશે તો ગણશો, નકર તો ઈ તમારા સૂટા એમને પડ્યા રહે. ઈ ના ઈ ગણ્યા કરજો, એટલે આપજો અને તાલી પાડજો. ટેબલ વાળા 1100 રૂપિયા આવે, જોરદાર તાલીથી વધાવો. વાહ દાતારી વાહ, તમને લાખ વંદન, તમારી સનેતાન હવા હવા લાખ વંદન. માતાઓ બહેનોમાં કોઈ નથી કેપેબલ? હે, આ ઘી વેચતા હોય ઈ દ્યો. ઘી કોણ વેચે છે? કારણ કે ઘીના પૈસા તો બાયુ પુરુષને દેતી જ નથી ને લા, ઈ તો ઈ જ લઈ જાય છે. ઘીના એવું કઈ ઈ વેચે, દૂધ વેચે, એના તો પૈસા નથી જ દેતા. લાવો એમાંથી દ્યો થોડું, 1 કિલો ઘીના આપી દો ખાલી, બસ 1 કિલો ઘીના. છે કોઈ નામ બોલો? આ તો મારા 5 બહેનો ખાલી જોઈ, 5 જ બહેનો, 2 બહેનો ભેળિયું થઈ જાવ, હપી ના આવો કીડીની જેમ. ઘટાડું 500 આપો, 500 ગ્રામ, 500 ગ્રામ ઘીના દો, 500 ગ્રામ. હા, છે કોઈ? અત્યારે ન હોય તો લખાવવા છે, લખાવી દો. છે કોઈ? નથી. અહીંયાથી આ બાજુથી લાવો. આ કાંઈ વાંધો નહીં. લાવો, જો આમ દાતાર હાલ્યા આવે બાપુ. બાકી ધરતી તો આવા દાતારોથી ટકી બાપુ. હવે કઈ ધરી માથે ધરતી રહે એ વાતમાં માલ નથી. વાહ ભાઈ, વાસુકી દાદાના નામ ઉપર એના ભરોસે 1100 રૂપિયા જોરદાર તાલીથી વધાવો. 500 ગ્રામ ઘી, 500 ગ્રામ ઘી બેનો તરફથી. હજી 2 જો ઘટે, 2 બહેનો થઈને 1 કિલો ઘી ના આપો. આ 3 આવ્યા, જોરદાર તાલીથી વધાવો બાપુ. એકવાર તાલી પાડો બધા. હવે તમારે વિચારવા જેવું છે. આ બંગડીયું પહેર્યું ઈ આપે. તો તમે તો મરદો છો ભલા ભણા. જો 11 થઈ જાય. વિચાર તો કરો બાપુ, મેં ખાલી 5 જ ની માંગણી કરી હતી. બીજા બે બીજા 500 આવે. જોરદાર તાલીથી વધાવો બાપુ, જોરદાર તાલી. વાહ. ઉમેશભાઈ નવગણભાઈ, એમના તરફથી 1 કિલો ઘી, 1100 રૂપિયા જોરદાર તાલીથી વધાવો બાપુ. વાહ દાતારી. આ બેન તરફથી 500 રૂપિયા, 500 ગ્રામ ઘી ના આવે. બોલો, જોરદાર તાલી પાડો ટેબલ વાળો. વાહ દાતારી વાહ, તમને લાખ વંદન. મેહુલભાઈ ભૂપતભાઈ, એમના તરફથી 1 કિલો ઘી ના બાપુ. આમ જો નવગણભાઈ તાલી પાડો, ઊંચા હાથ કરીને તાલી પાડો, નકર મારે. હા એમ. બીજા એક બેન તરફથી 500 રૂપિયા જોરદાર તાલીથી વધાવો. 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 500 રૂપિયા જોરદાર તાલીથી વધાવો.
બીજા એક આ દીકરી તરફથી 501 રૂપિયો, તાલી પાડો. વાહ ભાઈ વાહ. એટલે આટલો પૈસો આવતો હોય ને વચમાંથી વાસુકી દાદાની જે બોલવી પડે. બોલો એકવાર. હા એમ આપણે થોડા કોઈની કાણી આવ્યા છે. કેવું વિપુલભાઈ હકાભાઈ એમના તરફથી બેન તરફથી આવે છે 501 રૂપિયો. એમને તાલીથી વધાવો. વાહ ભાઈ વાહ. લાવો રમેશભાઈ, રાહુલભાઈ, રમેશભાઈ એમના તરફથી 501 રૂપિયો. જો આ બાયુ પૈસા દે તોય નામ ધણીના છોકરાના બોલે. હા બોલો, વિચાર કરો. વાસુકી દાદા. હા 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 બોલો. દીકરી આમ ઊભી રહે, બસ મોઢું આમ રાખી. આ દીકરી હવારની ખોવાઈ ગઈ હતી, બોલો, ભૂલી પડી ગઈ હતી. પછી ભગવાન જાણે મા બાપ એનાથી નોખા પડી ગયા કે ઈ નોખી પડી ગઈ. પણ વાસુકી દાદાના મંદિરે ખાલી પ્રાર્થના કરીને બાપુ આ છોકરી અત્યારે જડી ગઈ. જોરદાર તાલીથી વધાવો દાદાને. હા કે દીકરી આવી જ આવી જોઈએ, ગમી ત્યાં હોય. એ કામ થઈ ગયું બાપુ. શું નામ? હેતલ દીકરી નાની એવી 1100 રૂપિયા આપે છે. સસો પડી ગયા હાથમાંથી. તમને વળી થાય કે 500 ની નાખીને 1100 કેમ બોલે? હા પછી વાં લખતા હોય પછી અહીં ઘટે. વાહ ભાઈ વાહ. આ દીકરી હવારે ખોવાઈ ગઈ હતી, ભૂલી પડી ગઈ હતી, અને અહીંયા વાસુકી દાદા ત્યાં ખાલી પ્રાર્થના કરી બાપુ કે દીકરી ગમે ત્યાંથી જડી જાવી જોઈએ. કારણ કે તું આ પંચાળ પરગણાનો રક્ષક છો. હા અને તું પંચાળ પરગણાનો રક્ષક હોય અને દીકરીઓ ખોવાઈ જાય, સાહેબ આ દીકરી અહીંયા એ દાદાની કૃપાથી એનો પરચો જ કયો તો કહેવાય બાપુ. આ દીકરી આવ સહી સલામત પાછી આવી ગઈ. દાદાને એકવાર વાસુકી દાદાને જોરદાર તાલીથી વધાવો. વાહ દાદા, આવા નવા કામ અમારા કરતા રહેજો બાપ. હા છે હવે કોઈ બાકી? રેડી? તો એવા પૂરું નવગણભાઈ રેડી, હાલો. ગણપતિ દાદાની વંદના આજના કાર્યક્રમમાં ભાઈ ગોવિંદભાઈ ગઢવી ઉપસ્થિત, એમને જોરદાર તાલીથી આપણે વધાવી. એવા જ લોક સાહિત્યના ઉપાસક ભાઈ સાગરભાઈ પ્રજાપતિ, એમને પણ જોરદાર તાલીથી આપણે વધાવી. તબલા ઉસ્તાદ આજના આ કાર્યક્રમમાં જેનું જબરું નામ છે બાપુ. કોઈ લગભગ અત્યારના કલાકારો થી માંડી જૂના કલાકારો કોઈ બાકી નથી. એવા તમામની સાથે જેને તબલાનો તાલ આપ્યો છે એવા દેવાંગભાઈ ગોહિલ, એમને જોરદાર તાલીઓથી આપણે વધાવી. દેવી પૂજક પધાર્યા છે હકાભાઈ નવગણભાઈ. હકાભાઈ આવ્યા છે, 501 રૂપિયો આપે. જોરદાર તાલીથી વધાવો. વાહ ભાઈ વાહ વાહ. એવા બાજુમાં જે તબલા ઉપર રંગત આપે છે એવા નયનભાઈ, એમને પણ જોરદાર તાલીના ગળાથી આપણે વધાવી. મંજીરાના મણિગર પિત્તળના મંજીરાના હવાર હોદીમાં હોનાના કરે. એ બાપુ હોનાના થાય નહીં હો. હોનાના થાય તો આ તમારે ભેગો કાલ આવે નહીં. આવે પછી તો કિલો કિલોનો ન રાખે. 2 કિલો હોનું ગળી જાય. મર્સિડીઝ લઈને ગોવિંદભાઈ ગઢવીની ગાડીની સાઈડ કાપે બાપુ. મંજીરા વાળો ગયો પણ હોનાના થાય એવા ભાવથી આખી રાત સાહેબ મહેનત કરે છે. હા બીજું તમને કહી દઉં, જો પ્રોગ્રામમાં જાજામાં જાજી મહેનત હોય ને તો મંજીરા વાળાની. હા હાવલા મારવાના બાપુ. હા રમેશભાઈ વીરજીભાઈ ખાખરાળી, વાહ ભાઈ વાહ. એમના તરફથી 1100 રૂપિયા જોરદાર તાલીથી એમને વધાવો. વાહ દાડો વાસુકી જાજુ આપે, એને લાખ વંદન, એની જનેતાને હવા લાખ વંદન બાપુ. એવા મંજીરાના માણીગર પિત્તળના મંજીરાના હવાર હોદી, પણ હવાર હોદી જેમ મચક નો આપે બાપુ. હા એવા સાજિંદા યાદ એવા છે બાપુ.
જે હમી હાનથી થાપી પડે ને એવી હવાર સુધી થાપીયું પડે બાપુ. હા, એમાં કાંઈ બીજી વાત ન આવે. એવા આજના સાજિંદા પાંખું અમારે છે. અને એવા મંજીરાના માણીગર નગર મંજીરાવાળા શું હોય, મંજીરાવાળા હમી હાનમાં તો બગડાટી બોલાવેલા હવાર થાય તે ભેખડીમાં કાંસ સડતો એમ સડતા હોય. એ નો વાગે પણ હવાર હોય અને તમને અખતરો કરવો હોય કંઈક અખતરો કરજો, બે મંજીરા બાંધીને ભલે આવડે નહીં પણ ટીણીન ટીણીન કરજો ઘડી. ત્રીજી મિનિટે મૂકી નો જો તો મને કહેજો. અઘરું છે આ, આપણને લાગે એવું. એવા મંજીરાના માણીગર ભાઈ નિલેશભાઈ પ્રજાપતિ, એમને જોરદાર તાલીથી આપણે વધાવી. બેંજો ઉસ્તાદ અમારો વિજાણો જંતર વગાડા છે હેમાળા હલગુ દય. હા, આહા, બેંજો સાહેબ એવો વાગે નો ગાવું હોય તો મન થઈ જાય ગાવા. જંતર મોટે તુંબડાલ મબરી ઝારમાં સદરી છે લાવણ રમે ઓ તો વિજાણ ના ટેરવાય. વિજાણ જંતર વગાડ હેમાળો હલગુદા સરમશાલી મહારાજમાં છલિયું ટોળાય વળી. ખારવાનો દીકરો દરિયામાં ઝાડ નાખાય, માછલીયું થાય પોતાના પ્રાણને વાલો ગીર્યા વિના કાંઠે બીજું આવે હો. ખારવાનો દીકરો માછલીયું પકડતો થંભી જાય. એવો બેંજો માસ્ટર અમારા ધીરા રે ધીરા વગાડ મારા કાળજામાં વાગે ટેરવા હો. કવિ દાદની કલમ લખે. એવો વિધાનંદ અજયભાઈ રાવળને જોરદાર તાલીના ગઢાથી વધાવી સુંદર મજાનું સાઉન્ડ થાય. થૈયા થૈયા થા થઈ એવું સુંદર મજાનું સાઉન્ડ. એલા મને બોટા છૂટે બોલ હાર. અને હાવ ઘરનું આંગણું લાગે મને હાવ. નકર આવી ગાંડાયું ક્યાંય નથી કરતો હું. હા, આયા કઈ એન્ટ્રી પાડવી ને એવું કઈ છે જ નહીં. મજા જ કરવી. અને હાવ મારા હાવ અંગત ભાઈઓ હોય એવું લાગે મને. ખરેખર એવું છે. માના હમ ખાઈને કહું છું. મને આ ખાખરાળી વાળા જેટલા બધા છે ને મને હાવ અંગત લાગે એમ કે ભાઈ આપણે એક જ કુટુંબના એક જ ભાઈઓ હોય એવું લાગે. એટલે મને આ મજા આવે. સુંદર મજાનું સાઉન્ડ. એવું સુંદર મજાનું સાઉન્ડ થાય. વાસુકી સાઉન્ડ દીપકભાઈ નું જોરદાર તાલીના ગઢડાથી વધાવી લઈએ. સાઉન્ડમાં હાલો નો બોલાય અને બોલવું નો પડાય. આખી રાતમાં કોઈ દી સીટી નો વાગે એવું સુંદર સાઉન્ડ. નગર સાઉન્ડ સેટ કરવામાં અડધી કલાક વહી જાય પણ ચાલુ હેન્ડલ મારો એટલે સીધું પ્રોગ્રામ ચાલુ. એવી મહેરબાની વાસુકી સાઉન્ડ ને જોરદાર તાલીથી વધાવો. કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ દાદાને યાદ કરવા પડે. મારું બોલું ટેન્શન સગળા દૂર કરી દઉં અને ઉપાધિ કરી દઉં ઓછી. ટેન્શન સગળા દૂર કરી દઉં ઉપાધિ કરી દઉં ઓછી. એ જ્ઞાન સાથે ગમ્મત પીરસું એવું પ્રફુલ્લ જોશી થા થૈયા થૈયા થા થઈ. તાલી પાડવી હોય તો પાડો નગર કઈ નહીં. મજા. આહા મજા આનંદ કરી બાપુ. આ તો હું અને આવો ઘરનો ડાયરો આનંદ કરાય ને ભાઈ. આજ હું કાંઈક હાવ
આજ મારું કામ હાવ અવળા આટાની કપલીન જેવું નથી લાગતું તમને? હે અવળા આટાની કપલીન જેવું નથી લાગતું? હા, બૂટા છૂટે બોલો, કાંઈ વાંધો નહીં, આનંદ કરશું આપણે. પણ એવા કાર્યક્રમની શુભ શરૂઆત દાદાને યાદ કરીએ. સુમુખ જય દંત ગપી લો ગદ કર્ણ કહ લંબો ધરત વિકટો વિઘ્ન નાશો વિના જગ ધુમ્ર કૈતુર ગણાર દક્ષ અને બાલચંદ્ર ગજાનન દ્વાદશતાની નમાનયઃ પટેન શૃણુયાદ અપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટે ચ વિઘ્ન તસ્યન દાયતે શુક્લાંબરમ ધરમ દેવમ સતી વર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયત સર્વ વિઘ્ન પ્રશાંતયે અભિપ્સિતે સિદ્ધર્થમ પૂજ્યતો સુરાસુરે સર્વ વિઘ્ન હરસ તસ્મે ગણાધિપતે નમો નમઃ. સર્વ વિઘ્ન હરસ તસ્મે ગણાધિપતે નમો નમઃ. એવા સુંદર મજાના ગણપતિ બાપાની વંદના લઈ અને આવે ભાઈ ગોવિંદભાઈ ગઢવી. જોરદાર તાલીથી વધાવીએ ભાઈ શ્રી ગોવિંદભાઈ ગઢવી.